આમોદનું મોટું તળાવ ભ્રષ્ટાચારના વમળમાં, બ્યુટિફિકેશનના નામે લોલમલોલ, અધિકારી કોન્ટ્રાક્ટર મિલીભગતના ગંભીર આક્ષેપો। આમોદ નગરના હૃદય સમાન ગણાતા મોટા તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર, નબળી કામગીરી અને વહીવટી મિલીભગતના ગંભીર આક્ષેપો સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે। પ્રજાના કરોડો રૂપિયાના વિકાસનિધિનો દુરુપયોગ થઈ રહ્યો હોવાના આક્ષેપો સાથે નગરના જાગૃત નાગરિકોએ સરકારી તંત્ર સામે અનેક સવાલો ઊભા કર્યા છે। આક્ષેપ મુજબ બ્યુટિફિકેશનના નામે માત્ર દેખાવડું કામ કરવામાં આવી રહ્યું છે, જ્યારે પાયાની કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવાઈ છે। હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરીને કોન્ટ્રાક્ટરને આર્થિક ફાયદો પહોંચાડવા માટે અધિકારીઓએ આંખ મીંચી રાખી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક જાગૃત નાગરિક કેતન મકવાણાએ તળાવના કામમાં થતી ગેરરીતિઓ બાબતે આમોદ નગરપાલિકા તેમજ સુરત રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ RCM કચેરી ખાતે લેખિત રજૂઆતો કરી હતી। શરૂઆતમાં સ્થાનિક તંત્ર દ્વારા ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવી નહોતી, પરંતુ મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચતા અને જનદબાણ વધતા આખરે તંત્ર હરકતમાં આવ્યું હતું। પ્રાથમિક તપાસ બાદ કોન્ટ્રાક્ટરને કામગીરીમાં ખામીઓ બદલ નોટિસ ફટકારવામાં આવી છે। હાલની સ્થિતિ એવી છે કે અગાઉ બેસાડવામાં આવેલા બ્લોકો તોડી ફરીથી કામ કરાવવાની ફરજ પડી રહી છે, જે સમગ્ર પ્રોજેક્ટની નબળી ગુણવત્તા અને વહીવટી બેદરકારીને ખુલ્લી પાડે છે। આ સમગ્ર વિવાદ અંગે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે અરજદારના આક્ષેપો પાયાવિહોણા છે। કોન્ટ્રાક્ટરને હજુ સુધી સંપૂર્ણ પેમેન્ટ ચૂકવાયું નથી અને આગામી 5 વર્ષ સુધી મેન્ટેનન્સની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરની જ રહેશે। જો કે અધિકારીના આ નિવેદન સામે અરજદારે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ સ્પષ્ટતા તથ્યો વિહોણી છે અને માત્ર ભ્રષ્ટાચાર પર પડદો પાડવાનો પ્રયાસ છે। જો કામગીરી નિયમ મુજબ જ કરવામાં આવી હોય તો પછી બ્લોકો કાઢીને ફરીથી કામ કરવાની જરૂર શા માટે પડી? એવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો। સ્થાનિક રહીશોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે બ્યુટિફિકેશનના નામે માત્ર સપાટી પર ચમકાવવામાં આવી રહી છે, જ્યારે અંદરખાને પાયાની કામગીરીમાં મોટા ગાબડા છે। સરકાર દ્વારા નગરના વિકાસ માટે ફાળવવામાં આવેલી કરોડોની ગ્રાન્ટમાં આ રીતે ગેરરીતિ કરનાર જવાબદારો સામે કડક ફોજદારી કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। હવે જોવાનું એ રહ્યું છે કે સુરત RCM તથા ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ આ સમગ્ર મામલે ખરેખર કડક પગલાં ભરે છે કે પછી અધિકારી કોન્ટ્રાક્ટરની જુગલબંધીમાં તપાસની ફાઇલો દબાઈ જશે? જવાબ તો આવનારો સમય જ આપશે। આમોદ શહેરના મોટા તળાવના બ્યુટિફિકેશન બાબતે જે આક્ષેપો થયેલ છે તે બાબતે જણાવવાનું કે અમારે જે PMC છે તે પણ TPI તરફથી કોન્ટ્રાક્ટરને 20/12/2025ના રોજ નોટિસ આપેલ છે। તેમાં એના મુદ્દા નંબર 4માં લખેલું છે પ્રોપર લેવલિંગ ઓફ વર્ક ઓફ પેવર બ્લોક ટુ બી ડન, તેમજ રિપેરિંગ ઓફ ડેમેજ રબલ પિચિંગ ટુ બી ડન, તેમજ જે બી ક્ષતિઓ છે તે પૂર્ણ કરવા માટેની 10 પોઈન્ટો અમે કાઢીને એને આપેલા જ છે। એ ક્ષતિઓ પૂરી થશે પછી જ એને ફાઇનલ પેમેન્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। હું કેતન મકવાણા। કેતનભાઈ, શું કહેશો આ તળાવ બાબતે ભ્રષ્ટાચાર થયેલો છે એ બાબતે શું કહેશો? આમોદ નગરના હાટ સમાજે મોટા તળાવ બ્યુટિફિકેશનનું સરકાર દ્વારા 7 કરોડની માતબાર રકમનું જે આ નવીનીકરણ થઈ રહ્યું હતું, જેમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, તેમાં અનેક આધાર પુરાવા સાથે મેં જાતે પ્રાદેશિક કમિશનરને લેખિતમાં પુરાવા સાથે અરજી કરી હતી। તેમાં પ્રાદેશિક કમિશનરે મુખ્ય અધિકારી પાસે 7 દિવસમાં એમની પાસે પુરાવા માંગેલા હતા, જવાબ માંગેલો હતો। ત્યારે મુખ્ય અધિકારીએ 40 દિવસ પછી જવાબ આપેલો છે। એ જવાબમાં પણ ઘણા મુદ્દામાં એમને એમ દર્શાવેલું છે કે તેમના TPI, PMC અને નગરપાલિકાના એન્જિનિયરોની દેખરેખમાં સારું એવું કામ થયું છે, એમને એવું દર્શાવેલું છે। હવે જાતે તમે અહીં આગળ જોઈ શકો છો કે બ્લોક પણ અત્યારે 22 તારીખે મને જવાબ આપ્યો છે, અત્યારે પણ બ્લોક લેવલ વગરના છે, ઘણી જગ્યાએ ઉખડી ગયા છે, ઘણી જગ્યાએ તિરાડ પડી ગયેલા છે, કાળી માટીનો ઉપયોગ થયેલો છે, ઘન કચરો જે બહાર નાખવાનો હોય છે જે અંદર દાટેલો છે, હાલમાં તેના પુરાવા પણ છે। જે કમ્પાઉન્ડ વોલ બનતી હોય છે, આજે પણ તમને બતાવું છું કે કમ્પાઉન્ડ વોલ પણ લેવલ વગરનું કામ થયેલું છે, બીમ કોલમ પણ લેવલ વગરના છે। કયા હિસાબે સાહેબ તમે એમ કહો છો કે એન્જિનિયરની દેખરેખમાં કામ થયું છે? હવે તમે લેવલિંગ તો જુઓ, જ્યારે રબર મેટલની વસ્તુ છે તમે કહી રહેલા છે કે કમોસમીમાં તૂટી ગયા હતા, રિપેર થઈ ગયા। હવે સાહેબ અત્યારે આવો, આ મીડિયાના માધ્યમથી તમને ચેલેન્જ કરું છું,
અત્યારે આવો આપણે જાતે મોટા તળાવમાં જોયું, અત્યારે પણ રબર મેટલ તૂટી ગયેલી હાલતમાં છે. જે ગ્રીલ છે તે પણ આ લોકોની તકલાદી કામગીરીના કારણે નમી ગયેલી છે. હવે અત્યારે મુખ્ય અધિકારી સાહેબ નવો રજૂ આપી રહેલા છે કે 5 વર્ષની એ લોકોની મેન્ટેનન્સ વોરંટી હોય છે. અરે સાહેબ, જયારે આપણે 10 લાખની ગાડી લાવે ને તો પણ ગોબાવાળી કલર નીકળેલી ગાડી આપણે નથી લેતા. તો પછી સરકારશ્રીએ 7 કરોડની માતબર રકમ આપી છે તો ભ્રષ્ટાચાર કરવા માટે નથી આપી. તેને ભ્રષ્ટાચાર થતો હોય તેને નોટિસ આપો, ફટકારો ને તેને કાયદાકીય પગલા ભરો. તો શું તમારું શું કેવું છે કે ચીફ ઓફિસર અહીંયા આવીને સ્થળ પર જોવે એમ? 100% હું એ જ કહેવા માંગુ છું કે ચીફ ઓફિસર પહેલા જાતે સ્થળ પર આવે અને તટસ્થ નિર્ણય કરે. એ કોન્ટ્રાક્ટર જોડે મિલીભગત જેવું મને જવાબ ના દર્શાવે, પણ ખરેખર આગળ આવીને પહેલા જોવે શું પરિસ્થિતિ છે શું નહીં.